લોન રિજેક્ટ કેમ થાય છે? સિબિલ સ્કોર કેટલો મહત્વનો છે? અને મલ્ટિપલ લોન એપ્સ સલામત કે જોખમી? આ બધાના સરળ અને સાચા જવાબ મળશે તમને આ વિડીયોમાં. ચાલો શરૂઆત કરીએ. તમારા હિસાબે લોકો લોન લેતા વખતે સૌથી મોટી ભૂલ શું કરે છે? મારી દ્રષ્ટિએ લોન લેતી વખતે સૌથી મોટી ભૂલ કસ્ટમર એ કરતો હોય છે કે એ પહેલા એનો ક્રેડિટ રિપોર્ટ ચેક જ નથી કરતો. એ પહેલા સ્ટ્રેટ હવે બેંકમાં જાય છે અને ફાઇલ મૂકી દે. પણ કસ્ટમરે સૌથી પહેલા એનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો જોઈએ અને એમાં કોઈ ક્વેરી હોય એના સોલ્યુશન પછી જ એને લોનની એપ્લિકેશન કરવી જોઈએ. તમારી દ્રષ્ટિએ લોન મેળવવામાં ક્રેડિટ સ્કોર કેટલો મહત્વનો છે? લોન મેળવવામાં ક્રેડિટ સ્કોરનું અત્યારે મહત્વ ખૂબ છે. આરબીઆઈની છેલ્લી ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ વ્યક્તિનો સ્કોર જો ઓછો હોય છે, 400 હોય, 500, 550, ઇટ મીન્સ કે એના સિબિલ રિપોર્ટમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે જ. અને જો સ્કોર એનો ખૂબ ઓછો હોય તો એને લોન નહીં મળે, અને સિબિલ સ્કોર વધારે હશે તો એને ઇન્ટરેસ્ટમાં પણ બેનિફિટ થશે, એને લોન પણ સારી એવી એલિજિબિલિટી મળશે. અને બેંક ઓફ બરોડા અને ઘણી બધી બેંકની તો પોતાની પણ એવી પ્રોડક્ટ છે કે જો ક્રેડિટ સ્કોર વધારે હશે 750 ઉપર તો એ લોકો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ઓછો કરી આપે. એટલે આજના ટાઈમમાં સિબિલ સ્કોર જે છે એની ઇમ્પોર્ટન્સ ખૂબ વધારે છે. શું ઘણી બધી લોન એપ્સનો ઉપયોગ કરવો સલામત છે? મારી દ્રષ્ટિએ ધ આન્સર ઇઝ નો, બીકોઝ ઘણી બધી લોન એપ્સ એટલે અત્યારે દરેક બેંકમાં જેમાં તમારા અકાઉન્ટ્સ હોય છે ને, એ લોકો નેટ બેન્કિંગની અંદર બધી ઓફર્સ ને બધું આપતા હોય છે. ઘણી બધી એનબીએફસીઓ પોતાની એક એપ આપે છે કેશ લોન ને બધું કરીને. પણ આ બધી એપ્સનો ઘણો બધો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે તમે જેટલો આ લોનનો ઉપયોગ કરશો, આ એપ્સનો ઉપયોગ કરશો, જ્યારે તમે આમાં ઇન્ક્વાયરી કરો છો, હાર્ડ ઇન્ક્વાયરી ક્રિએટ થાય છે. એટલે હાર્ડ ઇન્ક્વાયરી એટલે તમે એને પરમિશન આપો છો કે તમે એનો સિબિલ સ્કોર અને રિપોર્ટ એનો ચેક કરી શકો છો. અને ઇન કેસ ઓફ એની સર્કમસ્ટન્સીસ જો તમારો સ્કોર ઓછો હશે અથવા તો કોઈ ડેલિક્વન્સીસ હશે તો તમને લોન નથી મળવાની. એટલે એક બાજુ તમારો હાર્ડ ઇન્ક્વાયરી પણ ત્યાં આવી ગઈ, સ્કોર પણ ઓછો થયો અને લોન પણ ના મળી. એટલે બેટર કે તમે કોઈ ડિફરન્ટ લોન એપ્સનો ઉપયોગ કરો એના કરતાં એક ટ્રસ્ટેડ એપનો ઉપયોગ કરો. અને પહેલી જ વારની અંદર જો તમને લોન નથી મળતી તો ફર્સ્ટ પહેલા ચેક કરો કે શું પ્રોબ્લેમ છે, મને લોન નથી મળતી, અને એ સોલ્વ કર્યા પછી જ તમે આગળ લોનનું કામ કરો. અને ઘણી બધી લોન્સનો ઉપયોગ મારી દ્રષ્ટિએ ના કરવો જોઈએ. લોકો આજે જ તેમની ક્રેડિટ સુધારવા માટે શું એક સરળ પગલું લઈ શકે તમારા હિસાબે? જો આ કોઈ શોર્ટ ટર્મ પ્રોસેસ નથી. આજે જ સુધારવા માટે કોઈ જ પગલું હોતું નથી અર્જન્ટ અથવા ઇમરજન્સી વાળું. પણ ડેફિનેટલી જો વ્યક્તિ પોતાની ફાઇનાન્શિયલ હેબિટ સુધારે, પોતાના જે બી લોનના હપ્તા છે, ઈએમઆઈ છે, પોતાની ઇન્ટરેસ્ટ જે ભરવાનું છે રેગ્યુલર ભરે, ક્રેડિટ કાર્ડના બિલનું રેગ્યુલર પેમેન્ટ કરે, તો એમનો ક્રેડિટ સ્કોર હંમેશા હેલ્ધી રહેશે. અને જો જૂનું કોઈ ડેલિક્વન્સીસ હોય એમના રિપોર્ટ્સની અંદર કે કોઈ જૂનું પેમેન્ટ ના ભરાયું હોય તો એને પહેલા પ્રોપરલી બેંક જોડે ડિસ્કસ કરી એનું પેમેન્ટ ભરે અને ગ્રેજ્યુઅલી એમનું રીપેમેન્ટ કરશે તો એની એક સરસ ક્રેડિટ હિસ્ટ્રી ડેવલપ થશે અને એનો સ્કોર પણ સારો રહેશે. ક્યારે વ્યક્તિએ ક્રેડિટ એક્સપર્ટનો સંપર્ક કરવો જોઈએ? આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. ઘણા બધા ક્લાયન્ટ્સ પણ અમને ફોન કરતા હોય છે કે ક્રેડિટ એક્સપર્ટની ક્યારે તમારે કોન્ટેક્ટ કરવો. પહેલા તો જ્યારે તમને ફર્સ્ટ ટાઈમ તમે લોન મૂકો છો, તમારું જે બી બેંકમાં અકાઉન્ટ છે અથવા તો તમે કોઈ પણ પ્રોડક્ટ માટે લોન મૂકતા હોય છો અને તમારી રિજેક્ટ થાય છે, ત્યારે જો તમને ખબર પડે છે કે તમારી લોન કેમ રિજેક્ટ થઈ છે તો બરાબર છે. પણ જો તમને ખબર નથી પડતી અને તમે તમારો રિપોર્ટ કાઢ્યા પછી પણ તમને આઈડિયા નથી આવતો કે ભાઈ શું પ્રોબ્લેમના લીધે મારી લોન રિજેક્ટ થાય છે, તો પહેલા તમારે ક્રેડિટ એક્સપર્ટને મળવું જોઈએ કે જેથી કરી તમને એક એક્સપર્ટ એડવાઇસ આપે અને એમાંથી કેવી રીતે બહાર આવો અને તમે લોન મળવા પાત્ર થાવ તો એની આખી પ્રોસેસ છે એ કરવી જોઈએ. જ્યારે તમે લોન નથી મળતી ત્યારે તમારે ઇમિડિયેટ કોઈ ક્રેડિટ એક્સપર્ટને મળવું જોઈએ. લોન, ક્રેડિટ કાર્ડ અથવા ઈએમઆઈમાં લોકો સામાન્ય રીતે કઈ 2-3 ભૂલો કરે છે જેના કારણે તેમનો સિબિલ સ્કોર ખરાબ થઈ જાય છે? જો આ બધાની અંદર મોટાભાગના કસ્ટમર શું ભૂલ કરતા હોય છે કે એનો ઇન્સ્ટોલમેન્ટ આવે છે 5 તારીખે, સે ફોર એક્ઝામ્પલ બજાજનો આવ્યો 5 તારીખનો, તો એ બાઉન્સ થઈ જાય છે, પછી એ 15 તારીખે ભરી પણ દે છે. પણ ત્યારે કસ્ટમર શું કરતો હોય કે આ જે બાઉન્સ ચાર્જીસ હોય છે ને નથી ભરતો. મિનિમમ જે અમાઉન્ટ હોય છે કે 200-300 બેંક ટુ બેંક અલગ હોય છે, એ ભરતો નથી અને એને એમ લાગે છે કે મેં મારો ઈએમઆઈ ભરી દીધો એટલે આપોઆપ બધું પતી ગયું. પછી ક્રેડિટ કાર્ડની અંદર શું ભૂલ કરતો હોય છે કસ્ટમર કે એની જે ડ્યુ ડેટ હોય છે એના 2-3 દિવસ, 5 દિવસ જવા દેતો હોય છે, અથવા તો કલેક્શનમાંથી મેડમનો ફોન આવે કે ભાઈ સર આપકા ડ્યુ હો ગયા, પેમેન્ટ ભર દો, પછી મિનિમમ એમાઉન્ટનું પેમેન્ટ કરતો હોય છે. એટલે એને જે ડેટ મળે છે 45 દિવસની, 40 દિવસની, બેંક ટુ બેંક ડિફરન્ટ હોય છે અને એના પછી પણ જ્યારે ક્રેડિટ કાર્ડની અમાઉન્ટ નથી ભરતો, મિનિમમ અમાઉન્ટ નથી ભરતો, ત્યારે બધી જ વસ્તુ ક્રેડિટ રિપોર્ટની અંદર ડીપીડી સાયકલમાં આ બધું મેપ થતું હોય છે. અને આ જેટલી ડીપીડી સાયકલ એટલે તમે કેટલું લેટ પેમેન્ટ ભર્યું, આ જેટલું રિફ્લેક્ટ થતું જશે એ ઇમ્પેક્ટ કરશે તમારા ક્રેડિટ સ્કોર ઉપર. એટલે કોઈ પણ વ્યક્તિ, મેનેજર જ્યારે તમે લોન લેવા જશો ત્યારે જોશે કે ભાઈ આ વ્યક્તિએ લોનનો ઈએમઆઈ તો ભરી દીધો છે પણ આટલા બધા દિવસ લેટ ભર્યો છે, ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કર્યું છે પણ આટલા બધા
બધા દિવસ લેટ ભર્યું છે. અને જ્યારે ઈએમઆઈ બેઝડ જે પણ પ્રકારની લોનો હોય છે એમાં તો શું હોય છે કે તમે બાઉન્સ ચાર્જીસ નથી ભરતા તો એ લોકો એટલી એમાઉન્ટનું ઓવરડ્યુ શો જ કરે છે સ્ટેટમેન્ટમાં અને એ રિફ્લેક્ટ કરે છે તમારા ક્રેડિટ સ્કોરની અંદર એટલે કે ક્રેડિટ રિપોર્ટની અંદર. એટલે આવી બધી નાની નાની મિસ્ટેક્સ કરે છે અને કસ્ટમરને એમ હોય છે કે ભાઈ મેં તો મારું બધું ભરી જ દીધું છે, મારું તો કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પણ એને ડેફિનેટલી બધું ચેક કરવું જોઈએ કે આવી નાની મિસ્ટેક્સ ના કરે જેથી એનો ક્રેડિટ સ્કોર કોઈ પણ દિવસ બગડે નહીં. જો કોઈ આ વિડીયો જોયા પછી તમને કોન્ટેક્ટ કરવા માંગે છે તો એ કેવી રીતે તમારો કોન્ટેક્ટ કે સંપર્ક કરી શકે? ક્રેડિટ રિલેટેડ અમારી એક હેલ્પલાઇન છે. ક્રેડિટ બ્યુરોમાં કોઈ પણ ક્વેરીઝ હોય ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિને તો અમારો હેલ્પલાઇન નંબર છે 800911 અને ઈમેલ એડ્રેસ છે credithelp@apurva.co.in અથવા અમારી વેબસાઇટ ઉપરથી પણ ઇન્ક્વાયરી એપ જનરેટ કરી શકો છો. અમે લોકો ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિને ક્રેડિટ બ્યુરો રિલેટેડ કે લોન રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય તો એનું ફ્રી ઓફ કોસ્ટ અમે એમની એડવાઇસ આપીએ છીએ. અમે એનો કોઈ પણ ચાર્જ લેતા નથી. તો અમારી વેબસાઇટથી કરી શકે છે, ઈમેલ મોકલી શકે છે, અમારી હેલ્પલાઇન ઉપર ફોન કરી શકે છે, આઈધર અમને વોટ્સઅપ કરે તો પણ અમે એમને જવાબ આપીએ. આ વિડીયો જોનારાઓ માટે તમે શું સલાહ આપશો? એક જ સલાહ આપીશ કે કોઈ પણ લોન છે ને તમે કોઈ લાગણીથી લોન ના લો. ઇટ ઇઝ એન હાર્ડ કોર લીગલ એન્ડ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ. જે પણ બેન્કર્સ છે, જે પણ પોલિસી મેકર્સ છે, એ લોકો કોઈ લાગણી કે ફિલિંગ્સથી કોઈ લોન પ્રોડક્ટ નથી બનાવતા કે આ ભાઈ બહુ જ સરસ કામ કરે છે કે આ ભાઈનું બહુ જ સારો મેન્યુફેક્ચરિંગનું કામ છે, ટ્રેડિંગનું કામ છે, એમને લોન આપી દો. એ લોકો પણ કોઈ લાગણીથી કામ નથી કરતા અને આપણે પણ ના કરવું જોઈએ. આપણે હાર્ડ કોર આપણી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન મેનેજ કરવી જોઈએ, રેગ્યુલર એને રિવ્યુ કરવું જોઈએ અને એ પ્રમાણે જ આપણે કોઈ પણ એક્સપર્ટને ક્રેડિટ એક્સપર્ટને જોડે રાખવા જોઈએ કે જેથી કરીને ક્યાંય પણ તમને બેંકની અંદર લોન રિલેટેડ કામ હોય તો તમારું કોઈ કામ અટકે નહીં. એટલે મારી બધાને એક જ સલાહ છે કે આપણે જો ફાઇનાન્શિયલ ફ્રીડમ લેવું હશે તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન આપણે રાખવું જ પડશે અને એના માટે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન રાખવા માટે ક્રેડિટ એક્સપર્ટ તમને જોઈશે જ. એટલે તમારે કોઈ પણ નિર્ણય લાગણીથી નહીં લેવાનો. આપણે એકાઉન્ટેબિલિટી, લીગાલિટી અને આપણા ફાઇનાન્શિયલ ડિસિપ્લિનથી આપણે આગળ વધવું જોઈએ. થેન્ક યુ.